ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લીલીવાવ ગામમાં એક ખેડૂતે લાખો રૂપિયાના ડેગમ ફૂલ વેચ્યા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના લીલીવાવ ગામમાં 14 વીઘાના ખેતરમાં ડેગમ ફૂલની ખેતી કરવામાં આવી હતી. આ ખેતીમાં ડેગમ ફૂલનું એટલું વધુ વાવેતર કરીને વધુ નફો મેળવ્યો. આ ખેડૂતનું નામ છે મુન્નાભાઈ ભોરાણી. હાલ રહેવું લીલીવાવ ગામમાં અને સાઇડ બિઝનેસ કહેવાય છે. આ ખેતીવાડીમાં પ્રાકૃતિક ખેતી કરીને આ લાખો રૂપિયાની આવક મેળવી હતી. ભાવનગર, તળાજા, અમદાવાદ જેવા શહેરોમાં ડેગમ ફૂલનું વેચાણ કરી રહ્યો છે. આ ખેડૂતનું ફૂલ વાવેતર અને આ રોપા 2000થી વધુ 14 વીઘામાં રોપા વાવેલા છે અને આ ખેતી પ્રાકૃતિક હોવાના કારણે સરકાર આને સહાય પણ કરે છે. ગરમી લાગી જાય.